જય માતાજી મિત્રો, તો બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે વાત કરીશું કે જે પણ ખેડૂત મિત્રોને 1 મહિનાની ખેતી કરવી છે અને સારી એવી ઇન્કમ મેળવવી છે, કઈ રીતે આ વાવણી કરી શકાય, કઈ રીતે આની અંદર ખાતર નાખી શકાય, કયું ખાતર આની અંદર નાખી શકાય, કઈ દવા નાખી શકાય જેથી આવું સારું એવું ઉત્પાદન થાય। તો ચાલો શરૂ કરીએ। પહેલાં વાત કરીએ કે આ ખેતીનું નામ શું છે। તો આ ખેતીનું નામ છે ડુંગળીની ખેતી। ઘણા બધા લોકો કરતા હોય છે, પણ આજનો વિડીયો તમે જો પૂરો જોશો અને આવી રીતે તમે ખેતી કરશો તો 100% તમને સારી એવી ઇન્કમ થશે, સારા એવા પૈસા કમાતા થઈ જશો। તો આ વિડીયો સ્કીપ કરવાની ભૂલ ન કરતા। અને વિડીયોને આગળ વધીએ એની પહેલાં જો આ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હો તો આ ચેનલનું નામ છે ગામડિયા ખેડૂત, એટલે કે નવા વિડીયો આવા જ તમને મળતા રહેશે આપણી માતૃભાષા ગુજરાતીની અંદર। તો વિડીયોને કરી દો એક લાઇક અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ। તો ચાલો શરૂ કરીએ। તો આ ડુંગળીની ખેતી કેવી રીતે કરવાની છે, તો તમારે જે પણ ખેતર હોય એની અંદર પહેલી ખેડ કરી દેવાની છે। ખેડ કરી અને તમારે ડુંગળી પસંદ કરવાની હોય છે। એ કઈ રીતે ડુંગળી પસંદ કરવાની છે, તો તમારે શાક માર્કેટ હોય ત્યાં જવાનું છે અને આપણે સેમ્પલ તમને બતાવી દઈએ। આવી ડુંગળી લઈ લેવાની છે, આવી જે નાની ડુંગળી હોય ને એને લાવવાની છે, જેથી આ ડુંગળીની થશે લીલી ડુંગળી। તમને ન ખબર હોય તો કહી દઈએ, આ સૂકી ડુંગળીની થશે લીલી ડુંગળી અને 1 મહિનાની ખેતીમાં તમે સારી એવી ઇન્કમ મેળવી શકશો, સારા એવા પૈસા કમાતા થશો। તો કઈ રીતે કરવાની છે, તો તમારે આવી પહેલી ડુંગળીની પસંદગી કરી લેવાની છે। તમારે જે પણ શાક માર્કેટ હોય ત્યાંથી લાવી દેવાની છે। ત્યાર પછી તમારે શું કરવાનું છે, તમારે જે પણ ખેતર હોય એને ખેડ કરી દેવાની છે, પણ સમાટ વગર। કલ્ટીની અંદર સમાટ રાખવાનો નથી અને એમને એમ ખેડ કરવાની છે। પછી જે પણ આ ડુંગળી છે એની આવી રીતે તમારે આ જે ઉપરનો ભાગ છે તમને બતાવી દઈએ, આ ઉપરનો ભાગ છે એને ઉપર રાખવાનો છે અને આ નીચેનો ભાગ છે જોઈ શકો છો એ નીચે રાખવાનો છે અને આ ઉપર ભાગ રાખવાનો છે। તમને બતાવી દઈએ, જોઈ શકો છો આ ઉગેલી છે, આ નીચે રાખવાનો છે। આપણે એકદમ સેમ્પલ સારી રીતે બતાવી શકીએ એના માટે આપણે એક ઉગેલી ડુંગળી લીધી છે। જોઈ શકો છો આ ભાગ છે ત્યાં ડુંગળી ઉગતી નથી, ઉપર ઉગે છે, જોઈ શકો છો આ ઉગેલી ડુંગળી છે અને આ ડુંગળી પછી લીલી થઈ જશે। પછી આપણે આને શાક માર્કેટમાં ભરાવી દઈશું, એટલે સારી રીતે તમે આને પૈસા લઈ શકો છો, ભાવ સારો મળતો હોય છે। ઘણા ખેડૂતો આ ખેતી કરતા હોય છે અને જે પણ ખેડૂત મિત્રો બટાકાની ખેતી કરતા હોય છે એની પહેલાં જો આ ખેતી કરી લેશે ને તો સારી એવી ઇન્કમ થશે। અને 1 મહિનાની ખેતી છે, પછી આ ખેતી પટે એટલે તમે બટાકાની પણ ખેતી કરી શકો છો અને આની અંદરથી તમે પૈસા કમાવાના લેશો તો સારી રીતે બટાકાની પણ માવજત કરી શકશો, સારી એવી દવાનો સ્પ્રે કરી શકશો અને એની અંદર સારો એવો લાભ મેળવી શકશો। અને આની વાત કરીએ તો આની અંદર કોઈ દવાની જરૂર નથી, એક ખાતરની જરૂર છે, એ પણ એરિયા, બીજું કોઈ ખાતર પણ ઉપયોગી નથી આની અંદર। અને તમારે આવી રીતે ડુંગળી વાવી દેવાની છે, આ ઉપરનો ભાગ ઉપર રાખવાનો છે, આ નીચે રાખવાનો છે આ ભાગ, અને આવી રીતે તમારે ખેડ કરી દેવાની છે, જે આપણે આગળ બતાવી એમ જ કેવી રીતે કરવાની છે। તો તમારે જે પણ ટ્રેક્ટર હોય એને જે સમાડ હોય એ કાઢી દેવાનું છે અને સમાડ કાઢ્યા પછી એની ખેડ કરી દેવાની છે। એની ખેડ કરશો એટલે પછી તમારે જે પણ ડુંગળી હોય એને આવી રીતે વાવી દેવાની છે, એટલે આવી રીતે આ ડુંગળી આની અંદરથી ઉગશે અને એ ડુંગળી થશે લીલી। પછી તમારે જે પણ શાક માર્કેટ હોય ત્યાં વેચી દેવાની છે। 1 મહિનાની ખેતી છે, એકદમ સરળ રીતે આપણે સમજાવી રહ્યા છીએ, તો આ વિડીયો માટે એક લાઇક તો બને છે। તો આવી રીતે તમે ખેતી કરશો તો સારી એવી ઇન્કમ મેળવશો અને પછી આની અંદર કોઈ દવાનો સ્પ્રે કરવાનો નથી, કારણ કે આ ડુંગળી કોઈ દવા પણ જોઈતી નથી, એટલે કોઈ ખર્ચો નથી, એકદમ સરળ ખેતી છે, મફત ખેતી છે। તો આવી રીતે ખેતી કરીને સારી એવી ઇન્કમ મેળવો અને સારો એવો લાભ મેળવો। તો આવી રીતે તમે પણ ખેતી કરશો, સારા એવા પૈસા કમાતા થઈ જશો। અને જ્યારે પણ બટાકાની ખેતી કરો એની પહેલાં તમારે આ ખેતી કરી દેવાની છે, એટલે 1 મહિનાની ખેતીમાં તમારું જે પણ કામ થઈ જશે અને આની અંદર સારી એવી ઇન્કમ મળશે। જે પણ ડુંગળી સૂકી છે એ લીલી થઈ જશે, પછી તમે શાક માર્કેટમાં વેચી શકો છો। તો આ વિડીયો માટે એક લાઇક તો બને છે। તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો। હવે મળીશું એક નવા વિડીયોની સાથે। જય માતાજી।